તમારું નામ જણાવો. મારું નામ ભારતીબેન ભરતભાઈ પવાર છે. તમને પહેલાં શું તકલીફ હતી? મને મારા એક્સિડન્ટમાં દાંત અડધા તૂટી ગયેલા હતા. 2-3 વખત મેં કેપ કરાવેલી પણ એથી બેસતી નહોતી. પછી મેં આ દાંતની ટ્રીટમેન્ટ ચાલુ કરી. બધા દાંત પડાવીને મેં આખું ચોખ્ખું નવું કરાવ્યું. છેલ્લા કેટલા ટાઈમથી તમે દાંતની તકલીફ હતી તમને? લગભગ 8 થી 10 વર્ષ થઈ ગયા. 8 થી 10 વર્ષથી. અને ખાવાની કોઈ જ મને કશું કંઈ ખાઈ નથી શકતી. અચ્છા. અને 8 થી 10 વર્ષથી જમી નતો શકતા? ના, કંઈ જ નહીં. બસ આ લિક્વિડ ખીચડી ઓકે, બધું ચોળેલું જ ખાવાનું એમ. એકદમ પેલા ગરડા માણસ ખાય ને એવી રીતે. ઓકે. અને હવે તમે ટ્રીટમેન્ટ કરાવી ત્યારબાદ શું જમી શકો છો અને શું ટ્રીટમેન્ટ કરાવી? હવે મેં છે ને મારા બધા જે અડધા દાંત હતા તે બધા કઢાવ્યા. અને એ પછી નવે સાથે એટલે ચોખ્ખું જ કરાવ્યું છે આખું, ઉપરનું નીચેનું. પણ હવે આ ચોખ્ખું કરાવ્યા પછી મને હું બધું જ ખાઈ શકું છું. નોર્મલી દાળ ભાત શાક રોટલી તો બધું ખાઈ શકું છું, પણ દાણા ચણા વટાણા કોઈ વસ્તુ એવી નથી કે હું નથી ખાઈ શકતી. અચ્છા. તો હવે તમને શું કહેવાય કે આ દાંત નવા દાંત આપણે લગાવ્યા એ સાદું ચોકઠું છે કે પછી આ ચોકઠું કંઈક અલગ છે? એના વિશે જણાવો. આ સાદું ચોખ્ખું નથી. આ પ્લાન્ટ કરે ને સ્ક્રૂ મૂકીને, હા, એ વાળું ચોખ્ખું છે. ઓકે. તો આ પહેરવા કરવામાં તમને ચોકઠું હલતું હોય કે એવું કંઈ લાગે છે કે એકદમ? ના, એકદમ પરફેક્ટ. મને બિલકુલ ખબર નથી પડતી કે મારા દાંત નકલી છે. અને કશામાં જ નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં. ઓકે. અને શું કહેવાય કે ઓવરઓલ આખી ટ્રીટમેન્ટ દરમિયાન તમને તમારો અનુભવ કેવો રહ્યો? આ બીજા કોઈ સપોઝ દર્દી હોય જે ખાવા પીવાની તકલીફ થતી હોય તો તમે એમને આ ટ્રીટમેન્ટની સલાહ આપશો? હું સલાહ આપી શકું, હા. હું કહી શકું કે ભાઈ તમે આ કરાવો એમ, કારણ કે ઘણું સારું પડે છે. ઓકે. જેમ કે કાકડી ને ગાજર મેં 10 વર્ષથી નથી ખાધા. ઓકે. એ હું અત્યારે ખાઈ શકું છું. ઓકે. એટલે સરસ. હા.